મહાનગરપાલિકાના ફૂડ વિભાગની કાર્યવાહીમાં એક માવાનું સેમ્પલ ફેલ થયું। ભાગળના દુર્લભજી માવા ભંડારના માવાનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જણાયો। દુર્લભજી માવા ભંડારના વિક્રેતાએ જણાવ્યું કે તેઓના માવાના સેમ્પલમાં ફક્ત ફેટ ઓછું છે તે વાત એસએમસી કરી રહી છે, પરંતુ તેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કરવામાં નથી આવી। તેઓ કહે છે કે માવો ખાઈ પણ શકાય છે તે જ પ્રકારનો છે। તેઓની 120 વર્ષ જૂની દુકાન છે, જેમાં પહેલી વખત એસએમસી ફૂડ સેફ્ટી વિભાગે તેઓના માવાના સેમ્પલને નેગેટિવ રિપોર્ટ આપ્યો છે। જી આપનું નામ? હેમંતભાઈ। હેમંતભાઈ, કઈ ફેટનું સેમ્પલ જે છે દૂધ માવાનું સેમ્પલ કઈ નેગેટિવ આવ્યું છે, આપ પોતાની વાત શું કહેશો આમાં? આ માવાનું સેમ્પલ જે નેગેટિવ આવ્યું છે એનું રીઝન અમારે જે જાણવા મળ્યું છે એ મુજબ ફેટનું પ્રમાણ ઓછું છે એવું જણાવવામાં આવ્યું। હવે દૂધની અંદર આપણે અલગ અલગ પ્રકારના દૂધનો ઉપયોગ કરીએ છીએ। જે તાજા દૂધ આવે છે અમૂલનું એ 2.5 ફેટ આવે છે, શક્તિ 3 ફેટ આવે છે, ગોલ્ડ 3.5 ફેટ આવે છે। 2.5% જે ફેટ દૂધ છે તાજા એ પણ પીવાલાયક છે। એમાં આપણે કોઈ વસ્તુ અસાધ્ય કે મિલાવટવાળું નથી, બરાબર છે। એટલે જો 2.5% ફેટવાળું દૂધ સ્ટાન્ડર્ડ હોય તો આ માવાની અંદર ઓછા ફેટવાળું માવો સબ સ્ટાન્ડર્ડ કઈ રીતે ગણી શકાય? છતાંય કોર્પોરેશનના નિયમ મુજબ ફેટ ઓછો છે એવો એક રિપોર્ટ અમને મળ્યો છે, પણ એની અંદર એવું કોઈ અખાદ્ય કે મિલાવટવાળી વસ્તુ છે એવું કોઈ જાતનું તારણ આવ્યું નથી।